દરેક વિદ્યાર્થી મિત્રોનું યુનિક એકેડમીમાં ફરીવાર હાર્દિક સ્વાગત છે. આજે આપણે ટોપિક્સ કયો લઈને આવ્યા છે? સબ્જેક્ટ આપણો ઇંગ્લિશ ગ્રામર અને ટોપિક છે આપણે ધ નાઉન. બરાબર, કેમ કે આવનારી દરેક કોમ્પિટિટિવ એક્ઝામમાં આપણા ઇંગ્લિશ ગ્રામરના 15 માર્ક્સના તો ક્વેશ્ચન પૂછાય જ છે. બરાબર, પછી નાઉનમાંથી હોય છે, પ્રોનાઉનમાંથી હોય છે, આર્ટિકલ્સ હોય છે. બરાબર, આવા ઘણા બધા ટોપિકો છે આપણા ઇંગ્લિશ ગ્રામરના. એક્ટિવ વોઇસ, પેસિવ વોઇસ, ડાયરેક્ટ, ઇનડાયરેક્ટ, આ બધા એક માર્ક્સના એવા ટોટલ 15 માર્ક્સનું પૂછાય છે તમારું. બરાબર, 15 માર્ક્સનું. તો હવે આપણો એક પણ માર્ક્સ આપણા માટે દરેક ટોપિક ઇમ્પોર્ટન્ટ છે અને કેવા ટાઈપના ક્વેશ્ચનો લાસ્ટ યરમાં પૂછાયા છે ધ નાઉનના રિલેટેડ એ પણ હું તમને બધું ડીપમાં બધું આપણે ડિસ્કશન કરશું. અને આપણો ટોપિક આપણે સ્ટાર્ટ કરીએ ધ નાઉન વિશે, કેમ કે આવનારી દરેક હવે તો સીસીની અને કોન્સ્ટેબલ, પીએસઆઈ દરેક કોમ્પિટેટિવ એક્ઝામની હવે બહુ નજીક, બહુ ટાઈમ નથી રહ્યો પ્રિપરેશન માટે. આપણા માટે સિલેબસ બહુ જ મોટું છે, એને કવર કરવાનું છે, ટાઈમ શોર્ટ પડી જાય છે. પણ બહુ ગભરાવાની જરૂર નથી. જેટલું કરો એટલું કમ્પ્લીટલી કરો, જેથી કરીને જેટલું કરો ને એમાંથી માર્ક્સ આપણા એક પણ ના જાય. બરાબર, તો હવે આપણે સ્ટાર્ટ કરીએ ઇંગ્લિશ ગ્રામરનો ટોપિક ધ નાઉન. સૌથી પહેલાં તો નાઉન એટલે શું? નાઉન એટલે આપણું શું થાય? નામ. બરાબર, એનું નામ જ છે નાઉન એટલે નામ. હવે એના બે પ્રકાર પડે છે, એક તો પ્રોપર નાઉન અને કોમન નાઉન. બરાબર, એના બે ટાઈપ્સ કયા? એક તો પ્રોપર નાઉન એટલે સંજ્ઞાવાચક નામ અને બીજું છે કોમન એટલે જાતિવાચક નામ. બરાબર, તો તમને પૂછી શકે છે કે નાઉનના બે ટાઈપ્સ કયા આવે? તો પ્રોપર નાઉન અને કોમન નાઉન. હવે કોમન નાઉનના પાછા બે પ્રકાર પડે છે. બરાબર, કયા? એક તો કાઉન્ટેબલ નાઉન અને અનકાઉન્ટેબલ નાઉન. બરાબર, તો તમને જો પૂછે કે કોમન નાઉનના બીજા બે પ્રકાર કયા? તો કાઉન્ટેબલ અને અનકાઉન્ટેબલ. હવે જો કોમનના પણ બે પ્રકાર છે, કાઉન્ટેબલ અને અનકાઉન્ટેબલ. હવે કાઉન્ટેબલમાં જે પૂછાય છે, લાસ્ટ યરમાં પૂછાયા છે, હવે ધ્યાન આપજો. કાઉન્ટેબલના બે પ્રકાર બીજા પાછા કયા? એક તો કોમન નાઉન એટલે સામાન્ય અને કલેક્ટિવ નાઉન એટલે સમૂહવાચક. બરાબર, કયા છે? કાઉન્ટેબલમાં કોમન નાઉન અને કલેક્ટિવ નાઉન. હવે કોમન નાઉન, જો તમને નામ આપ્યું હોય કાવ, બુક, રૂમ, મેન, આ બધું શું છે? કોમન નાઉન છે, એટલે કે સામાન્ય. બરાબર, કોમન નાઉન કહેવામાં આવે છે. હવે કલેક્ટિવ એટલે કેવું? સમૂહવાચક. જેમ કે આર્મી, ટીમ, ક્લાસ, આ બધું શું દર્શાવે છે? તમારો સમૂહ દર્શાવે છે. બરાબર, તો કાઉન્ટેબલમાં બે પ્રકાર કયા? કોમન નાઉન અને કલેક્ટિવ નાઉન. કોમન નાઉનના પાછા જો પ્રકાર પડે છે, કોમન નાઉનમાં કેવા ટાઈપના નામ હોય છે? તો કાવ, બુક, રૂમ, મેન. અને કલેક્ટિવ એટલે સમૂહ દર્શાવે છે. જેમ કે આર્મી હોય, ટીમ હોય, ક્લાસ, એટલે આખો સમૂહ દર્શાવે છે કલેક્ટિવ. તો લાસ્ટ યરના એક્ઝામના પેપરમાં એવું પૂછાયું છે, તમને ઓપ્શન આપી દીધું હોય છે નીચે 4 અને તમને એવું કહે છે કે આમાંથી કલેક્ટિવ નાઉન કયું છે, કોમન નાઉન કયું છે, કાઉન્ટેબલ કયું છે. કાઉન્ટેબલ એટલે જે ગણી શકાય એ નાઉન અને અનકાઉન્ટેબલ એટલે કે જેને ગણી ન શકાય એવું નાઉન. બરાબર, સિમ્પલ છે. પણ અમુક સ્ટુડન્ટ્સને આ બધું નહીં પણ ખબર હોય છે, તો આપણા માટે તો 1-2 માર્ક્સ બી બહુ ઇમ્પોર્ટન્ટ હોય છે. એટલા માટે મેં આના પર સ્પેશિયલ વિડીયો બનાવ્યો છે, જેથી કરીને આપણું 1-2 માર્ક્સ પણ ના જાય. બરાબર, જો કદાચ આપણું 1-2 માર્ક્સ રહી જતું હોય સિલેબસનું, કે 1-2 માર્ક આપણું ધ્યાન ન પણ જાય પ્રિપરેશન કરતી વખતે, તો જે લાસ્ટ યરમાં પૂછાયા છે આવા ક્વેશ્ચન, એટલા માટે જ મેં આ બનાવ્યું છે કે એમાં પૂછાયું છે કે કલેક્ટિવ નાઉન કયું છે, કોમન નાઉન કયું છે, મટીરિયલ નાઉન કયું છે નીચેમાંથી, એબ્સ્ટ્રેક્ટ નાઉન કયું છે. તો તમને ખબર હોવું જોઈએ. પછી એનું મિનિંગ જ ના ખબર હોય તો તમે આન્સર પણ ના લખી શકો. બરાબર, હવે મટીરિયલ નાઉનમાં શું છે? એટલે દ્રવ્યવાચક. બરાબર, દ્રવ્ય એટલે કયું? ગોલ્ડ, સુગર, આ બધું શું છે? એનું દ્રવ્ય દર્શાવે છે, એટલે મટીરિયલ નાઉન. બીજું એબ્સ્ટ્રેક્ટ નાઉન, એ ભાવ દર્શાવે. પૂછાયું છે લાસ્ટ યરમાં એબ્સ્ટ્રેક્ટ નાઉન. બરાબર, તો એબ્સ્ટ્રેક્ટ નાઉન એટલે શું? ભાવવાચક. લવ, જોય, હેપીનેસ, આ બધું શું છે? તમારો ભાવ છે. સેડ, તમારો ભાવ, ફિલિંગ જે હોય તે એબ્સ્ટ્રેક્ટ નાઉનમાં આવે છે. અને મટીરિયલ નાઉનમાં જે પણ દ્રવ્યવાચક હોય, ગોલ્ડ, સુગર, આ બધું શું છે? તમારું દ્રવ્યવાચકમાં આવે છે. બરાબર, આ બંને પ્રકાર શેના છે? અનકાઉન્ટેબલના. અનકાઉન્ટેબલ એટલે જેને ગણી ન શકાય. તમે એબ્સ્ટ્રેક્ટ ભાવને ગણી શકો? નહીં ગણી શકો. દ્રવ્યને ગણી શકો? ન ગણી શકો. પરંતુ સામાન્ય એટલે કોમન નામને ગણી શકો. કલેક્ટિવ એટલે સમૂહ, તેને પણ આપણે ગણી શકીએ છીએ. બરાબર, ફરી એકવાર કમ્પ્લીટલી જોઈ લઈએ કેવા ટાઈપના ક્વેશ્ચનો પૂછાય છે. આમાંથી પૂછાય છે નીચેમાંથી કયું કલેક્ટિવ નાઉન છે, કે પછી એબ્સ્ટ્રેક્ટ નાઉન છે, કે પછી કોમન નાઉન છે, કે મટીરિયલ નાઉન છે. આવું પૂછાયું છે. લાસ્ટ યરના તમે પેપર જોશો ક્લાસ 3ના, તો તમને ખ્યાલ આવી જશે. તો આપણા માટે 1-2 માર્ક્સ બહુ ઇમ્પોર્ટન્ટ છે, એટલા માટે જ મેં આ વિડીયો સ્પેશિયલ બનાવ્યો છે નાઉન્સનો,
કેમ કે અમુક સ્ટુડન્ટને મોસ્ટલી નથી ખબર હોતું, અને ફક્ત આ કોમ્પિટિટિવ એક્ઝામના સ્ટુડન્ટ માટે નહીં, પરંતુ બીજા બધા સ્ટુડન્ટ્સ માટે પણ યુઝફુલ છે. બરાબર, 6, 7, 8, 9, 10 આ તો આપણો ઇંગ્લિશ બેઝિક કહેવાય, બધા બેઝિક ટોપિકો છે. બરાબર, ફરીવાર નાઉનના બે પ્રકાર પડે, એક તો પ્રોપર નાઉન એટલે સંજ્ઞાવાચક નામ, અને કોમન નાઉન એટલે જાતિવાચક નામ. બરાબર, કયા બે પ્રકાર પડે છે? પ્રોપર અને કોમન. પ્રોપર નાઉન એટલે કેવું? સંજ્ઞાવાચક, અને કોમન નાઉન એટલે તમારું જાતિવાચક નામ હોય છે. હવે કોમન નાઉનના પાછા બે પ્રકાર, એક તો કાઉન્ટેબલ અને અનકાઉન્ટેબલ. હવે કાઉન્ટેબલ એટલે જેને ગણી શકાય એવું, અને અનકાઉન્ટેબલ એટલે જે ગણી ન શકાય એવા નાઉન. બરાબર, ધ્યાન રાખજો, કાઉન્ટેબલ એટલે જે ગણી શકાય એ, અને અનકાઉન્ટેબલ એટલે જેને ગણી ન શકાય એવું. બરાબર, હવે કાઉન્ટેબલના પાછા બે પ્રકાર પડે છે. કયા? કોમન નાઉન અને કલેક્ટિવ નાઉન. એટલે મેં આ ચાર્ટ બનાવીને તમને ઇઝીમાં શોર્ટમાં સમજ પડી જાય એટલા માટે મેં કોમનલી જે શોર્ટમાં તમારા માટે ચાર્ટ બનાવ્યો આ. બરાબર, ચલો કોમનમાં કાવ, બુક, રૂમ આ બધું શું સામાન્ય નામ છે. કલેક્ટિવ, તો કલેક્ટિવ એટલે આખું શું દર્શાવે છે? તમારો સમૂહ દર્શાવે છે. જેમ કે આર્મી, ટીમ, ક્લાસ, આ બધું શું છે? તમારો સમૂહ દર્શાવી રહ્યો છે. હવે અનકાઉન્ટેબલ, કલેક્ટિવ સમૂહ તો આપણે ગણી શકીએ, સામાન્ય નામ કે કાવ, બુક આ બધું પણ આપણે ગણી શકીએ છીએ, પરંતુ અનકાઉન્ટેબલમાં આપણે ગણી શકતા નથી. એના બે પ્રકાર, મટીરિયલ અને એબ્સ્ટ્રેક્ટ નાઉન. દ્રવ્યને આપણે ગણી શકીએ? નહીં ગણી શકીએ. ભાવને પણ આપણે ન ગણી શકાય. એટલા માટે કયો નાઉન છે? અનકાઉન્ટેબલ છે. બરાબર, હવે મટીરિયલ નાઉનમાં છે કે ગોલ્ડ, સુગર, તમને આ બધું કે સિલ્વર, આ બધું એ બધું શું મટીરિયલ છે. અને એબ્સ્ટ્રેક્ટ એટલે શું દર્શાવે છે? તમારો ભાવ દર્શાવે છે. કે લવ, જોય, સેડ, હેપીનેસ આ બધું શું છે? આપણો ભાવ દર્શાવતો, તો એને એબ્સ્ટ્રેક્ટ નાઉન છે. તો લાસ્ટ યરના પેપરમાં જે રીતે મેં તમને કીધું કે ધ્યાન રાખજો, કોમન નાઉન, કલેક્ટિવ નાઉન, મટીરિયલ નાઉન અને એબ્સ્ટ્રેક્ટ નાઉન નીચેમાંથી ઓળખો, તો પછી આપણને એનું મિનિંગ ખબર હોવું જોઈએ કે મટીરિયલ નાઉનમાં શું આવે, એબ્સ્ટ્રેક્ટ નાઉનમાં શું આવે, કલેક્ટિવમાં શું આવે, અને કોમનમાં શું આવે. મોસ્ટલી સ્ટુડન્ટને ઇંગ્લિશ ગ્રામરમાં ભૂલ કરીને આવતા હોય છે. બરાબર, ઇઝી છે, બટ છતાં પણ માર્ક્સ સ્કીપ થાય છે. બરાબર, નેગેટિવ જાય છે, મેરિટમાં રહી જવાય છે. તો આપણા માટે એક એક માર્ક્સ બહુ ઇમ્પોર્ટન્ટ છે મેરિટમાં આવવા માટે. હમણાં કોમ્પિટિશન બહુ ટફ છે, યાદ રાખજો. બરાબર, સીટ વેકેન્સી કેટલી હોય છે અને ફોર્મો કેટલા ભરાયા છે એ તમને લાસ્ટ કોન્સ્ટેબલ પીએસઆઈની એક્ઝામમાં ખબર જ પડી છે. અને આવનારી હમણાં જેટલી પણ જીએસએસબીની કે પછી આવનારી કેટલી બધી કોમ્પિટિટિવ એક્ઝામ છે હાલમાં ડિક્લેર થઈ ગઈ છે બધી, અને ફોર્મો પણ ભરાઈ ગયા છે. તો તમને ખબર હોવું જોઈએ કે હવે કોમ્પિટિશન કેટલું ટફ છે એક્ઝામ મેળવવા માટે. બરાબર, જોબ લેવા માટે તમારે હવે બહુ જ પ્રિપરેશન, હાર્ડ પ્રિપરેશન નથી કરવાની કે 24 કલાક બેસી રહો, માઇન્ડમાં પણ ઉતરવું જોઈએ આપણે. બરાબર, જેટલું કરો કમ્પ્લીટલી કરો, એકદમ સ્માર્ટ પ્રિપરેશન કરો, કે જેટલું કરો એટલું તમારું એકદમ એક એક માર્ક્સ. લાસ્ટ યરના પેપર મેં જેટલા પણ વિડીયો બનાવું છું, મેં એ જ રીતે વિડીયો લઈને આવું છું કે જે લાસ્ટ યરના ક્વેશ્ચનો, જે ટાઈપના ક્વેશ્ચનો પૂછાય છે, એક એક માર્ક્સ, પણ એક માર્ક્સ કરતાં ટોપિક કેટલો થઈ જાય છે આપણી પાસે. બરાબર, તો આપણા માટે તો ત્યાં એક માર્ક્સ પણ બહુ ઇમ્પોર્ટન્ટ હોય છે. બરાબર, અને કેવી રીતે ક્વેશ્ચન પૂછાય છે લાસ્ટ યરમાં અને આવનાર એક્ઝામમાં પણ તમને પૂછાઈ શકે છે. એટલા માટે જ મેં આ વિડીયો લઈને આવી ધ નાઉન વિશે, કેમ કે લાસ્ટ યરમાં પૂછાયા છે, આ મટીરિયલ નાઉન પૂછાયું છે, એબ્સ્ટ્રેક્ટ નાઉન પૂછાયું છે, કલેક્ટિવ બી પૂછાયું છે અને કોમન બી પૂછાય. તો પછી આપણને આ ખબર હોવું જોઈએ કે કોને મટીરિયલ કહેવામાં આવે છે, કોને એબ્સ્ટ્રેક્ટ નાઉન કહેવામાં આવે છે. અમુક સ્ટુડન્ટ હોય છે જેમને એનો મિનિંગ બી નથી ખબર હોતું. બરાબર, આ એટલું બધું એ નથી, કોમન છે, પણ આ આપણો બેઝ છે ઇંગ્લિશ ગ્રામરનો. બરાબર, તો આમાંથી બી ક્વેશ્ચનો પૂછાયા છે, તો આપણા માટે આ બહુ ઇમ્પોર્ટન્ટ છે. યાદ રાખજો, નાઉનના બે પ્રકાર, પ્રોપર, કોમન. કોમનના પાછા બે પ્રકાર, કાઉન્ટેબલ, અનકાઉન્ટેબલ. કાઉન્ટેબલ એટલે ગણી શકાય એ, અને અનકાઉન્ટેબલ જેને ગણી ન શકીએ. કોમન એટલે સામાન્ય હોય છે, કલેક્ટિવ એટલે સમૂહ દર્શાવે છે, મટીરિયલ એટલે દ્રવ્યવાચક, અને એબ્સ્ટ્રેક્ટ એટલે તમારો ભાવ દર્શાવે છે. અહીંથી આપણા માર્ક્સ નહીં જવા જોઈએ હવે નાઉનમાંથી. બરાબર, અહીં આપણે આટલો ટોપિક નાઉનનો કમ્પ્લીટ થઈ ગયો છે. બરાબર, આવનારી એક્ઝામ માટે ગમે તે પછી 8, 9, 10th, 11th દરેક સ્ટુડન્ટ માટે યુઝફુલ છે. કોમ્પિટિટિવ એક્ઝામ માટે પણ છે અને પ્લસ દરેક સ્ટુડન્ટ માટે પણ યુઝફુલ છે. બરાબર, તો અહીં આપણો ધ નાઉનનો ટોપિક, આની સિવાય નાઉનમાં બીજું કશું નથી આવતું. બરાબર, તો ધ નાઉનમાં એટલે જ માટે ચાર્ટ બનાવી દીધું જેથી કરીને શોર્ટમાં તમને સમજ પડી શકે. તો હવે તમે આનો સ્ક્રીનશોટ પણ લઈ શકો છો, અદરવાઇઝ તમે વિડીયો સેવ કરીને પણ જોઈ શકો છો. અદરવાઇઝ મોસ્ટલી સ્ટુડન્ટ્સ નોટબુક બનાવતા હોય છે રિવિઝન માટે,
તો એને પણ તમે બનાવીને જેથી કરીને તમારું રિવિઝન માટે એક વખત એક્ઝામના ટાઈમે જોઈ શકો છો. બરાબર. હવે તમે આ વિડીયો તમને ગમે છે તો લાઇક કરો, શેર કરો, સબસ્ક્રાઈબ કરો અને કમેન્ટ કરો. વિડીયો જુઓ છો, લાઇક કરવાનું ભૂલી જાઓ છો. બરાબર. તો ભૂલતા નહીં. બીજા બધા સ્ટુડન્ટને પણ શેર કરો જેથી કરીને દરેક સ્ટુડન્ટ સુધી આ વિડીયો પહોંચે. બરાબર. અને દરેક સ્ટુડન્ટ જે રીતે કોચિંગ એફર્ટ નથી કરતા તો નાનું એક ટોપિક પણ આપણા માટે બહુ મેટર કરે છે ત્યાં. તો બરાબર. હવે આપણે અહીં વિડીયોને સ્ટોપ કરીએ છીએ. હવે આપણે બીજા પણ એવા ઇંગ્લિશ ગ્રામરના ઘણા બધા ટોપિકો લઈને આવશું. હવે આપણે નેક્સ્ટ વિડીયો સાથે બીજા બધા ટોપિકો જોઈશું.